નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 7માં લેક્ચર નંબર 3ની અંદર બરાબર એમાં આપણે હવે પ્રકરણ નંબર 7ની અંદર ગઈકાલે આપણે એમાં ગુણધર્મો કેમિકલ પ્રોપર્ટીઝ જોઈ હતી. હવે આપણે આજે Cl2 વાયુની બનાવટ જોવાના છે. બરાબર, Cl2 વાયુ અને HCl વાયુની બનાવટ જોઈશું. તો પહેલાં આપણે એ મુદ્દો લખી દઈએ. મુદ્દા નંબર છે 19. બરાબર, અને એ મુદ્દામાં આપણને આપેલું છે ક્લોરીન. તો 7.19 નંબરનું મુદ્દો છે Cl2ની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ. આના ગુણધર્મો વારંવાર પરીક્ષામાં પૂછાય છે. એમાં રાસાયણિક ગુણધર્મો એ તમારે ખાસ તૈયાર કરવા. ત્યાર પછી છે ઉપયોગ. રાઈટ, તો પહેલાં Cl2 વાયુની બનાવટ, અને આ તમારે પ્રેક્ટિકલી પણ પૂછાય છે. અહીંયા ક્લાસમાં એટલા માટે એ વસ્તુ નથી કરતી કારણ કે એમાં સાંદ્ર H2S ઉપર નાખ્યા પછી જે Cl2 વાયુના લીલાશ પડતા પીળા રંગના ધુમાડા આવે છે એનાથી તમારા શ્વાસમાં શું થાય, ઊંધામણ જેવું થાય. એટલે ક્લાસ લેવલે આપણે આ વસ્તુ ન બતાવીએ, પણ પ્રેક્ટિકલી હું તમને વસ્તુ બતાવીશ. કારણ કે વીટી કસોટીનો વિડીયો કટર થઈ ગયો તો એ પણ બાકી છે. એટલે એની સાથે સાથે આ Cl2 વાયુવાળું પણ બતાવીશું. કારણ કે અહીંયા આપણે ક્લાસમાં કરીએ તો ક્લાસની અંદર પણ ગેસ બર્નર લાવીને એને ગરમ કરવાનો હોય છે, જેથી કરીને તમે લીલાશ પડતા પીળા રંગના ધુમાડા જોઈ શકો. પણ એનાથી મેડમના શ્વાસમાં શું થાય, ગુંગળામણ થાય. કારણ કે એ પ્રેક્ટિકલ લેબમાં જ કરવો વધારે સારું છે. ઓકે, એટલે આપણે અત્યારે હું તમને શીખવાડી દઉં છું. એ તમારે યાદ રાખવું, ઓર્ગેનિક પ્રેક્ટિકલમાં પણ આવશે. ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલમાં ધનાયન અને ઋણાયન શોધવાના હોય. એમાં ઋણાયન જ્યારે Cl- હોય તો એ Cl- તમને કેવી રીતે ખબર પડે, તો તમે MnO2નો કાળા રંગનો ભૂકો ટેસ્ટ ટ્યુબમાં લો, એની અંદર તમે સાંદ્ર H2S ઉપર નાખો, એમાં તમે ક્લોરીનયુક્ત કોઈ પણ કમ્પાઉન્ડ, મેં તમને KCl આપ્યો હોય કે NaCl આપેલું હોય, એ તમે નાખો અને એમાંથી લીલાશ પડતા પીળા રંગના ધુમાડા નીકળે તો સમજી લેવાનું કે તમને આપેલો પદાર્થ ઋણાયન છે. અને કયા સ્વરૂપે નીકળે છે, Cl2 વાયુ સ્વરૂપે નીકળે છે. તો તમારી ચોપડીમાં લખ્યું છે સિલે 1774માં એમાંનું ઉપર સાંદ્ર HClની પ્રતિક્રિયાત્મકતા દ્વારા ક્લોરીનની શોધ કરેલી છે. કોણે? સિલે નામના વૈજ્ઞાનિક છે. 1774ની વાત છે. ત્યાર પછી 1810માં ડેવિડે તાત્વિક સ્વભાવ ઉપરથી અને રંગના આધારે આપણને ક્લોરીન એ ડેવિડ નામના વૈજ્ઞાનિકે આપણને કહ્યું છે કે આ ક્લોરીન, યાદ કરો આપણે હમણાં વચ્ચે બધાના કલર લખ્યા હતા. F2 એ પીળા રંગનું છે, ક્લોરીન એ લીલાશ પડતા પીળા રંગનું છે, બ્રોમિન એ લાલ રંગનું છે, અને આયોડિન ચાંદની રંગનું વાયુ છે. આવું આપણે લખ્યું હતું. તો આ ડેવિડ નામના વૈજ્ઞાનિકે આપણને શોધીને આપેલું છે કે એ લીલાશ પડતા પીળા રંગનું. અને ડેફિનેટલી જ્યારે આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે તમે વ્યવસ્થિત રીતે આ પ્રેક્ટિકલને રાસાયણિક પ્રક્રિયાને સમજી શકશો. અહીંયા મર્યાદા છે, ક્લાસ લેવલની અંદર આપણે પ્રેક્ટિકલી ન બતાવી શકીએ. એનું કારણ છે કે અહીંયા સાંદ્ર H2S ઉપર લાવીને નાખતા જે ગુંગળામણ અકળામણ ઉત્પન્ન થાય. પ્રેક્ટિકલમાં લેબમાં લઈ જઈને જ આ પ્રેક્ટિકલ તમને હું આ વિડીયો પૂરો થાય એટલે વીટી કસોટીનો વિડીયો બાકી છે અને Cl2નો બાકી છે, એ બંને બતાવીશું. તો એની બનાવટ કરવા માટે આપણને આઈડિયાઝ આવી કે શું કરવાનું છે. MnO2નો કાળા રંગનો ભૂકો લેવાનો છે ટેસ્ટ ટ્યુબની અંદર, એની અંદર આપણે સાંદ્ર H2S ઉપર નાખવાનું છે. એની અંદર તમને જે Cl વાળો પદાર્થ આપ્યો હોય, NaCl કે KCl, એ નાખી અને તમે એને ગરમ કરો તો તમને Cl2 વાયુ પર ધ્યાન રાખો. એક્સેસ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, ટેસ્ટ ટ્યુબ તરત જ ગરમ થઈ જશે. એને તમે બર્નર પર ગરમ કરો ત્યારે બહુ ધ્યાન રાખીને ગરમ કરવું, અધરવાઇઝ શું થાય, ઉછળીને આંખમાં આવે. બરાબર, તો એનાથી આપણને લીલાશ પડતા પીળા રંગનું વાયુ મળે. તેની આપણે રાસાયણિક પ્રક્રિયા લખીએ તો MnO2 HCl, સાંદ્ર HCl, એની સાથેની પ્રક્રિયા તમે કરાવો તો પણ તમને શું મળે, તો MnO2 સાથે સાંદ્ર HCl સાથેની પ્રક્રિયાથી MnCl2 વત્તા Cl2. અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણે સાંદ્ર HCl લખી છે કે 4HCl લખીએ, જેથી કરીને આપણે Cl2 વાયુ બનાવટ કરવાની છે. તો અહીંયા આપણે કયો વાયુ બનાવવાનો છે, Cl2 વાયુ, જે લીલાશ પડતો પીળા રંગનો વાયુ છે. MnO2ની અંદર તમે સાંદ્ર HCl નાખો તો પણ તમને લીલાશ પડતો પીળા રંગનો વાયુ મળે, વત્તા એની સાથે શું બને, પાણીના અણુ. પ્રયોગશાળાની બધી પ્રેક્ટિકલ છે. પ્રયોગશાળામાં થતી પ્રક્રિયાઓ છે. આ ઉપરાંત પ્રયોગશાળામાં તમે બીજી પ્રક્રિયા કઈ કરી શકો, MnO2 વત્તા NaCl વત્તા સાંદ્ર H2S ઉપર નાખો તો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પણ તમે પ્રેક્ટિકલ કરાવીને
શું કહેવાય MnO2 વત્તા Cl2 આ વસ્તુ MnO2 વત્તા Cl2 પણ અસીએલ વાયુ બનાવી શકાય છે. આપણે પ્રેક્ટિકલી કરીએ છીએ, આ પ્રેક્ટિકલી મેથડ છે. પ્રયોગશાળામાં બનાવવું હોય ત્યારે MnO2 વત્તા સાંદ્ર HCl નાખીને પણ બનાવી શકાય. જો તમારી પાસે સાંદ્ર HCl ના હોય તો તમે મીઠું વત્તા સાંદ્ર H2SO પણ વાપરીને પણ Cl2 વાયુ તમને કેવો દેખાય? કસ્તરની ઉપરથી લીલાશ પડતો પીળા રંગનો વાયુ નીકળતો દેખાય. હમણાં આપણે પ્રેક્ટિકલી બતાવીએ છીએ પ્રયોગશાળામાં. સેકન્ડ, આ એક પદ્ધતિ દ્વારા તમે બનાવી શકો. બીજી પદ્ધતિ છે એ પણ પ્રયોગશાળામાં કરી શકાય એવી છે. પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ KMnO4 ની હાજરીમાં શું લખ્યું છે? KMnO4 છે એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા પણ આપે છે. હવે KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ બધાને ખબર છે, તો KMnO એ પણ આપણે ધ્યાન રાખવું પડે. KMnO4 ની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરો તો પણ આપણને શું મળશે? તો એક આપણને મળશે MnCl2 વત્તા Cl2 વત્તા બરાબર. તમે જો અહીંયા પણ આપણને શું મળે છે? Cl2 વાયુ મળે છે. જરા Cl ના 5 10 10 ને 2 4 10 ને 4 14 ને 2 16 થઈ ગયા. 16 Cl અને H ના ઘન 8 16. ઓકે, તો આ રીતે પણ આપણને શું મળે છે? Cl2 વાયુ. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં સાંદ્ર HCl નાખો તો પણ તમને આ બધા તમારા પ્રેક્ટિકલી છે. આ ખાલી હું બોલું છે, તમારે ક્યાં જોવાનું છે? પ્રયોગશાળામાં જોવાનું છે. એટલે આ બધું એટેચ છે. ખાલી થિયરિટિકલ ભણવાનું નથી, પ્રેક્ટિકલમાં પણ આવે છે. એટલે બે રીતે તમારે યાદ રાખવાનું છે કે MnO2 ની અંદર મીઠું નાખીને સાંદ્ર HCl વડે ગરમ કરો તો તમને શું મળે? Cl2 વાયુને લીલાશ પડતા ધુમાડા મળે. આ બંને પ્રોસેસ કેવી છે? પ્રયોગશાળાની પ્રક્રિયાઓ છે. હવે ઉદ્યોગમાં વપરાતી પદ્ધતિ કે આ પ્રાયોગિક પદ્ધતિ છે. બંને કેવી પદ્ધતિ છે? પ્રાયોગિક પદ્ધતિ છે. હવે આપણે ઔદ્યોગિક પદ્ધતિ જોઈએ તો ઔદ્યોગિક પદ્ધતિ છે એ ઔદ્યોગિક પદ્ધતિની અંદર ડેકેન વિધિનો ઉપયોગ કરવામાં આવે. અને આ ડેકેન વિધિની અંદર છે એની અંદર શું કરવામાં આવે? 773 ડિગ્રી કેલ્વિન તાપમાને કોપર ક્લોરાઇડ જે છે એ કોપર ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં HCl વાયુનું હવામાં શું કરવામાં આવે છે? ઓક્સિડેશન. હવામાંના ઓક્સિજન વડે ઓક્સિડેશન કરવાથી Cl2 વાયુ મળે છે. આ પદ્ધતિ તમને વારંવાર પૂછાય છે અને ડેકેન વિધિ અથવા તો બીજું કંઈ નામ તમારી ચોપડીમાં આપેલું છે. યસ, ડીકન અથવા તો ડેકેન વિધિ પણ તમે કહી શકો છો. તો આમાં શું કરવામાં આવે? તો HCl છે, HCl વાયુને O2 વડે ઓક્સિડેશન કરવામાં આવે 773 ડિગ્રી કેલ્વિન તાપમાને અને કોપર ક્લોરાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી તમે જોઈ શકો છો કે Cl2 વાયુ વત્તા તમને શું મળે છે? 22H2O. એટલે અહીંયા પણ તમને શું મળે છે? Cl2 વાયુ મળે છે. તો સમીકરણ યાદ જોઈ લેજો. 4Cl એટલે 2 4, અહીંયા 4 હાઇડ્રોજન 2 4 2 ઓક્સિજન. તો આ પદ્ધતિ કઈ કહેવાય? ઔદ્યોગિક પદ્ધતિ. એટલે પરીક્ષણ તમારે બે પદ્ધતિ યાદ રાખવાની, એક પ્રાયોગિક પદ્ધતિ અને એક ઔદ્યોગિક પદ્ધતિ. પ્રાયોગિક પદ્ધતિમાં MnO2 વત્તા સાંદ્ર HCl એના દ્વારા પણ બને અને બીજું છે MnO2 વત્તા સાંદ્ર H2SO એના દ્વારા પણ બની શકે. બરાબર. ત્યાર પછી ઔદ્યોગિક પદ્ધતિમાં ડેકેન વિધિ અને વિદ્યુત વિભાજન પ્રક્રિયા. આ જે વિદ્યુત વિભાજન પ્રક્રિયા છે એમાં તમને ખબર હોય તો મીઠું 3 પ્રકારનું હોય. એક તો મંદ NaCl નું દ્રાવણ હોય, એક સાંદ્ર NaCl નું દ્રાવણ હોય અને એક પીગલિત NaCl નું દ્રાવણ. હવે જો પીગલિત NaCl નું દ્રાવણ તમે લો તો તમને કેથોડ આગળ ધાતુ મળે, Na+ion મળે. જો તમે પીગલિત NaCl ધ્યાનમાં રાખવાનું શબ્દ વાપરું છું, પીગલિત NaCl નું દ્રાવણ લો વિદ્યુત વિભાજન કરવા માટે તો તમને એનોડ આગળ Cl2 વાયુ મળે અને કેથોડ આગળ સોડિયમ Na+ion મળે. ઓકે, ધાતુ મળે. જો તમે સાંદ્ર HCl સાંદ્ર NaCl લો એટલે કે મીઠાનું દ્રાવણ લો, બ્રાઇન વોટર, સમુદ્રનું પાણી લો, સમુદ્રના પાણીમાં ઘણું બધું મીઠું છે એટલે એને સાંદ્ર NaCl કહેવાય. તો જો તમે બ્રાઇન વોટર લો, બ્રાઇન વોટર લખું છું દરિયાનું પાણી, દરિયાના પાણીમાં મીઠાનું પ્રમાણ બહુ છે એટલે સાંદ્રનો મતલબ શું થાય કે પાણીમાં મીઠાનું પ્રમાણ બહુ જ વધારે હોય એટલે સાંદ્ર NaCl. તો તમને એનોડ આગળ Cl2 વાયુ મળશે પણ કેથોડ આગળ હાઇડ્રોજન વાયુ મળે. આટલું તમારે યાદ રાખવાનું. આ વિદ્યુત વિભાજન પ્રક્રિયાનો ઉપયોગ પણ ઉદ્યોગમાં કરવામાં આવે છે અને ખાસ કરીને બ્રાઇન વોટર. તો શું કરવામાં આવે? સૌપ્રથમ આ વિદ્યુત વિભાજન કોર્સમાં બ્રાઇન વોટર લઈ લેવામાં આવે, એનોડ અને કેથોડ વિદ્યુત
ઉગાડી દેવામાં આવે ત્યારબાદ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરતા એનોડ એટલે કે ડાબી બાજુ એનોડ આગળ આપણને Cl2 વાયુ મળે કેથોડ આગળ આપણને હાઇડ્રોજન વાયુ મળે છે. તો આ પાછળની જે વિધિઓ છે ડેકેન વિધિ અને વિદ્યુત વિભાજન પદ્ધતિ એ ક્યાં આગળ વપરાય છે? ઉદ્યોગમાં વપરાય છે. તો આ રીતે પણ આપણે Cl2 વાયુ બનાવી શકીએ છીએ. રિપીટ અગેન, પ્રેક્ટિકલી તમારે MnO2 જે કાળા રંગનો પ્રાણીજ કોલસા જેવો પદાર્થ છે એની અંદર સાંદ્ર HCl નાખો તોય Cl2 વાયુ બને. એ ના ફાવે તો MnO2 વત્તા NaCl વત્તા સાંદ્ર H2SO4 નાખો તો પણ Cl2 વાયુ બને. ઔદ્યોગિક રીતે ફોર HCl વત્તા O2 એટલે કે HCl વાયુનું ઓક્સિજન વડે ઓક્સિડેશન કરાવવાનું કોપર ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં 723 ડિગ્રી કેલ્વિન તાપમાને તો પણ તમને Cl2 વાયુ મળે. અધરવાઇઝ તમે પીગળી NaCl અથવા તો સાંદ્ર NaCl લો તો પણ તમને એનોડ આગળ Cl2 વાયુ મળે. તો આ થઈ ગઈ તમારે Cl2 વાયુની બનાવટ. આ જે Cl2 વાયુ તમે પ્રેક્ટિકલી બનાવશો ને પ્રયોગશાળામાં ત્યારે શોધશો ને ત્યારે તમને ખબર પડશે વાયુ બને એટલે ખરેખર એટલી ગૂંગળામણ અકળામણ થાય ને એકદમ તીવ્ર બાસ ધરાવતો પદાર્થ છે. એટલે એના ગુણધર્મો જોઈએ તો ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં વારંવાર પૂછાય. તો ભૌતિક ગુણધર્મો એના કયા ભૌતિક ગુણધર્મો છે? તો ક્લોરીન વાયુ ગૂંગળામણ કરે તેવો છે. હું તો તમને અત્યારથી જ કહું છું કે ક્લોરીન વાયુ તમે જ્યારે પણ Cl- આયન આપેલો હોય બી કેરફુલ, એ કેવો છે? ગૂંગળામણ કરે તેવો વાસવાળો વાયુ છે. બરાબર ને? રાઈટ. એ કેવા રંગનો છે? લીલાશ પડતા પીળા રંગનો વાયુ છે. એ પણ એનો કલર છે લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં રૂપાંતર પામે છે. હવા કરતા 2 થી 5 ગણો વધારે ભારે વાયુ છે. એનો મતલબ ધીમે 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 પ્રસરણ પામે. હવા કરતા 2 થી 5 ગણો ભારે છે. લીલાશ પડતા પીળા રંગનું વાયુ. તો અહીંયા લખું છું લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં રૂપાંતર પામે. એ તમે એને મૂકી રાખો ને એટલે લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં રૂપાંતર પામે છે. તો આ એના બધા કેવા ગુણધર્મો છે? ભૌતિક ગુણધર્મો. એ તમે પ્રેક્ટિકલમાં ઉપયોગમાં આવે. પણ રાસાયણિક ગુણધર્મો તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાય. એટલે રાસાયણિક ગુણધર્મો મોસ્ટ આઈએમપી ખાસ તૈયાર કરવાના રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મોમાં પહેલો રાસાયણિક ગુણધર્મ આપણે જોઈએ કે Cl2 વાયુને જો આપણે ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ક્લોરાઇડ આપે. પહેલું છે ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરીને અનુવૃત્તિ ક્લોરાઇડ આપે. વોટ ઇઝ મીનિંગ અનુવૃત્તિ ક્લોરાઇડ? ફોર એક્ઝામ્પલ, તમે સોડિયમ ધાતુ લો, એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ ક્લોરાઇડ અનુવૃત્તિ થયું ને. સોડિયમ લીધો તો સોડિયમ ક્લોરાઇડ, અહીંયા મેગ્નેશિયમ લેતો મેગ્નેશિયમ ક્લોરાઇડ. રાઈટ. આ ધાતુના ઉદાહરણ થઈ ગયા. એલ્યુમિનિયમ લઈએ તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે. તમે એલ્યુમિનિયમ લો તો શું મળે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે. બરાબર? એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે. એવી રીતે તમે સલ્ફર કે ફોસ્ફરસ લો, અધાતુ તત્વો પણ આપેલા છે. જુઓ, સલ્ફર કે ફોસ્ફરસ લો તો ફોસ્ફરસ લેવાથી તો ફોસ્ફરસ લઈએ છીએ અધાતુ તત્વો સલ્ફર અને ફોસ્ફરસ. તો સલ્ફર અને ફોસ્ફરસ લેવાથી પણ તમને શું મળશે? PCl3 એટલે કે 6Cl2 એટલે તાત્કાલિક વાત કરીને 6 આવશે. ઓકે. તો આવી રીતે પણ આપણને શું મળે? એના ફોસ્ફરસ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ધાતુ લો તો અનુવૃત્તિ ક્લોરાઇડ, મેગ્નેશિયમ લો તો મેગ્નેશિયમ ક્લોરાઇડ, ફોસ્ફરસ લો તો ફોસ્ફરસ ક્લોરાઇડ. એવી રીતે તમે અહીંયા સલ્ફર લો તો સલ્ફર ક્લોરાઇડ તમને મળે. બરાબર? સલ્ફ્યુરિક ક્લોરાઇડ તમને મળે. તો આ પહેલું જ વાક્ય કે ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરીને તમે સોડિયમ ધાતુ લીધી તો સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ધાતુ લો તો મેગ્નેશિયમ ક્લોરાઇડ. ધાતુ અને અધાતુ સાથે એના ક્લોરાઇડ આપે છે. હવે હાઇડ્રોજન પ્રત્યેનું પ્રબળ આકર્ષણ હોવાથી Cl2 વાયુ સાથે પ્રક્રિયા કરીને HCl બન્યા. હાઇડ્રોજન પ્રત્યેને કેવું છે? પ્રબળ આકર્ષણ. કયા વાયુને? હાઇડ્રોજન વાયુને. હા, Cl2 વાયુને પ્રબળ આકર્ષણ છે એટલે શું કરશે? જેની પાસે પણ હાઇડ્રોજન હશે એની પાસે Cl2 વાયુ પહોંચી જશે. શું બનાવશે? HCl. ફોર એક્ઝામ્પલ, આ હાઇડ્રોજન વચ્ચે બંધ છે એટલે કે H2O છે. H2 સાથે Cl2 પ્રક્રિયા કરી શું બનાવશે? HCl વાયુ બનાવશે.
એવી રીતે તમે કોઈ પણ હાઇડ્રોજન વાળો પદાર્થ લો એને લખ્યું છે કે હાઇડ્રોજન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે એટલે હાઇડ્રોજન ધરાવતા કોઈ પણ સંયોજન સાથે ક્લોરીન પ્રક્રિયા કરીને શું આપશે? HCl આપશે. બરાબર. તો આ થઈ ગયા એનો સેકન્ડ મુદ્દો. થર્ડ મુદ્દો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કદાચ ચોપડીમાં કાપી નાખ્યો છે, આપણે એને લખીશું કે જો આ મારો એમોનિયા વાયુ છે, સોરી આ ક્લોરીન વાયુ છે એ વધુ પડતા એમોનિયા સાથે પ્રક્રિયા કરે તો એમોનિયમ ક્લોરાઇડ અને ડાયનાઇટ્રોજન વાયુ બનાવે. કયો વાયુ? ડાયનાઇટ્રોજન વાયુ. વધુ પડતા એમોનિયા સાથે પ્રક્રિયા કરે, એમોનિયા સાથે પ્રક્રિયા કરે તો NH4Cl અને N2 વાયુ બનાવે. પરંતુ જો વધુ Cl2 સાથે પ્રક્રિયા કરવામાં કરે તો નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ જે વિસ્ફોટક પદાર્થ છે, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ જેવા વિસ્ફોટક પદાર્થ બનાવે છે. કદાચ આ જે રાસાયણિક પ્રક્રિયા પુસ્તકમાં નથી આપેલી, આપણે યાદ રાખીશું. એમોનિયાની જ્યારે અહીંયા તમે જુઓ ક્લોરીન કરતાં કોનું પ્રમાણ વધારે છે? એમોનિયાના 8 મોલ છે, ક્લોરીનના કેટલા મોલ છે? 3 મોલ છે. જો એમોનિયા કરતાં ક્લોરીન કરતાં એમોનિયાનું પ્રમાણ વધુ હોય, શબ્દ બરાબર સાંભળજો, એમોનિયાનું પ્રમાણ વધુ હોય તો તમને સામે શું મળશે? NH4Cl વત્તા એમોનિયમ ક્લોરાઇડ વત્તા શું મળશે? N2 મળશે. પછી તમે સમીકરણને શું કરવાનું? સંતુલિત કરવા. અગત્યનું આ છે, એમોનિયમ ક્લોરાઇડ વત્તા N2 મળે. જો પણ એમોનિયાનું પ્રમાણ ઓછું હોય એટલે કે એમોનિયાના 1 મોલ હોય અને ક્લોરીનનું પ્રમાણ વધુ હોય, ને કોનું પ્રમાણ વધુ છે? ક્લોરીનનું વધુ પ્રમાણ છે. બરાબર. આમાં કોનું પ્રમાણ વધુ છે? એમોનિયાનું વધુ પ્રમાણ છે. બરાબર. તો આની સાથે પ્રક્રિયા કરશે તો આવો વિસ્ફોટક પદાર્થ બનાવશે. નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ જેવો અત્યંત વિસ્ફોટક પદાર્થ છે. આપણે સમીકરણને સંતુલિત કરવા માટે 2 વડે ગુણી દઈએ એટલે ટ્વાઇસ ઓકે. એમોનિયા સાથેની પ્રક્રિયા 2 વડે ગુણવાની જરૂર નથી. અહીંયા આપણે પ્રક્રિયાને સંતુલિત કરીએ તો 3 × 6 એટલે 3 અહીંયા જતા રહે, 3 આની સાથે હશે 3H વત્તા Cl એટલે નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ બનાવે છે કે કેવો છે? વિસ્ફોટક છે. એટલે ચોથી પ્રક્રિયા લખી નાખી છે, ટેક્સ્ટબુકમાં આપેલી નથી પણ વારંવાર આપણને પરીક્ષામાં પૂછાય છે. રાઈટ. હવે ચોથા નંબરનું છે કે ઠંડા અને મંદ આલ્કલી. આલ્કલી એટલે બેઝ એટલે NaOH અથવા તો KOH. જ્યારે ક્લોરીનની ઠંડા અને મંદ, શબ્દ બરાબર સાંભળજો, ઠંડા અને મંદ બેઝ કૌંસમાં લખું છું આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ શું આપણને ક્લોરાઇડ તો આપે, ક્લોરાઇડ વત્તા હાઇપોક્લોરાઇડનું મિશ્રણ આપે. ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડનું મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડનું મિશ્રણ આપે છે. આ હાઇપોક્લોરાઇડ શબ્દ ઉપર ધ્યાન આપજો. ક્લોરાઇડ વત્તા હાઇપોક્લોરાઇડનું મિશ્રણ આપે છે. ફોર એક્ઝામ્પલ ટ્વાઇસ NaOH વત્તા Cl2. અહીંયા મારા NaOH નું પ્રમાણ બહુ ઓછું છે. બરાબર. તો NaOH નું પ્રમાણ ઓછું છે એટલે આને કેવો કીધું છે? ઠંડો અને મંદ કીધું છે. એની સાથે પ્રક્રિયા કરવાથી શું મળે? સમીકરણને સંતુલિત કરો. એક Cl Na જોડે જશે, NaCl બનાવશે. બીજો Cl આની સાથે જશે, NaOCl સોડિયમ હાઇપોક્લોરાઇડ બનાવશે. વત્તા હજુ પણ કેટલા Cl છે? જુઓ 2 Cl છે તો એ પ્રક્રિયા થઈ ગઈ. હવે કેટલા હાઇડ્રોજન વધ્યા? 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન વધ્યો એટલે પાણીનો અણુ બને. અહીં તમે જો મેં શબ્દ વાપર્યો છે ક્લોરાઇડ. કયો ક્લોરાઇડ બન્યો? સોડિયમ ક્લોરાઇડ. બરાબર. વત્તા સાથે સાથે શું બન્યું? હાઇપોક્લોરાઇડ. કયો? સોડિયમ હાઇપોક્લોરાઇડ. અહીંયા તમે જોઈ શકો છો સોડિયમ હાઇપોક્લોરાઇડ. તો આપણે આ યાદ રાખીશું કે જ્યારે ઠંડા અને મંદ આ રાસાયણિક પ્રક્રિયા વેરી મોસ્ટ આ પૂછાય જ છે પરીક્ષામાં. તમારે તૈયાર કરી દેવાના રાસાયણિક મુદ્દો કે જો ઠંડા અને મંદ આલ્કલી તમને પરીક્ષામાં કીધું હોય તો ઠંડા અને મંદ NaOH સાથે Cl2 વાળી પ્રક્રિયા કરે તો ક્લોરાઇડ તો બનાવે, બધા ક્લોરાઇડ બનાવે. NaOH સાથે
તમે સાંદ્ર NaOH લો કે મંદ NaOH લો, ક્લોરાઇડ તો બને જ, ઉપરાંત એમાં શું બને છે? હાઇપોક્લોરાઇડ. આ ઠંડા અને મંદની વાત કરી, પણ ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે? ક્લોરાઇડ અને ક્લોરાઇડ બનાવે. તો હવે આપણે એની પ્રક્રિયા જોઈએ. આપણે ઠંડા અને મંદની પ્રક્રિયા જોઈએ, આપણે ગરમ અને સાંદ્ર જોઈએ. હવે ગરમ અને સાંદ્ર આલ્કલી, આલ્કલી એટલે બેઝ, બેઝ એટલે NaOH સાથે પ્રક્રિયા કરે તો આપણને શું આપે? ક્લોરાઇડ વત્તા ક્લોરેટ, ક્લોરેટ આપે છે. યાદ રાખજો, આમાં ક્લોરેટ શબ્દ વાપરેલો છે પેલામાં હાઇપોક્લોરાઇડ, બીકોઝ ઇટ ઇઝ મંદ, ડાયલ્યુટ, અને આ કોન્શિયસ છે. તો કોન્શિયસ સાથે શું આપશે? ક્લોરેટ આપશે. આપણે જોઈએ એનું ઉદાહરણ 6NaOH, ગરમ અને સાંદ્ર છે એટલે 6NaOH વત્તા 3Cl2 સાથેની પ્રક્રિયા કરો તો તમે જોઈ શકો છો અહીંયા 3 6 છે, તેમાંથી 5 છે એ NaCl બનાવશે વત્તા NaClO3 સોડિયમ ક્લોરેટ, NaClO3 સોડિયમ ક્લોરેટ વત્તા સમીકરણ સંતુલિત કરજો જરા. જોજો અહીંયા Na કેટલા છે? 5 ને 6, ક્લોરીન 5 અને 6, ઓક્સિજન 3 એટલે 3 6 અને હાઇડ્રોજન 3 14. કે સમીકરણ સંતુલિત થયું. અહીં તમે જુઓ અનુપ્રતિ ક્લોરાઇડ તો બને છે. કયો ક્લોરાઇડ બન્યો? સોડિયમ ક્લોરાઇડ. અને સોડિયમ ક્લોરાઇડની સાથે સાથે શું બને છે? સોડિયમ ક્લોરેટ, ClO3 કોલ ઓફ ક્લોરેટ. ClO3 કોલ ઓફ શું કહેવાય? ક્લોરેટ કહેવાય. ધેટ કોલ ઓફ સોડિયમ ક્લોરેટ, સોડિયમ ક્લોરેટ બનાવે છે. આ પ્રક્રિયા વેરી મોસ્ટ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. મંદવાળી પૂછાય, ઠંડા અને મંદવાળી પૂછાય તો 2NaOH સાથે પ્રક્રિયા કરાવશું, ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ મળે. પણ જો સાંદ્ર કીધું હોય તો NaOH નું પ્રમાણ વધી જશે. 6NaOH છતાં એનાથી અડધા ક્લોરીનના વાયુ લેવાના, અડધો ક્લોરીન લેશો એટલે તમને મળશે સોડિયમ ક્લોરાઇડ વત્તા ક્લોરેટ. તો આ તમારો થઈ ગયો પાંચમો ગુણધર્મ, બરાબર. ચલો હવે એના પછી જે છઠ્ઠો ગુણધર્મ છે ને તે ગુણધર્મ લખાયેલા અત્યારે એ ફોડેલો ચૂનો. ફોડેલો ચૂનો એટલે આપણે જેને કળી ચૂનો કહીએ છીએ. એ ફોડેલા ચૂના સાથે જો Cl2 વાયુ પ્રક્રિયા કરે તો એના આધારે આપણને બ્લીચિંગ પાવડર બનાવે છે. ભીંજવેલા ચૂના સાથે પ્રક્રિયા કરીને, ભીંજવેલો ચૂનો શબ્દ લખ્યો છે, ભીંજવેલા ચૂના સાથે પ્રક્રિયા કરીને બ્લીચિંગ પાવડર. હવે બ્લીચિંગ શબ્દ ના વાપરો તો વિરંજક લખી શકાય શુદ્ધ ગુજરાતી. બ્લીચિંગ પાવડર બનાવે છે. બ્લીચિંગ પાવડરના ઘટકો તમને પરીક્ષામાં પૂછાય જ. આ પણ વેરી મોસ્ટ. બ્લીચિંગ પાવડરના સમઘટકો લખો. અહીં આપણે જોઈએ છીએ પહેલા તો ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એની તમે Cl2 વાયુ સાથે પ્રક્રિયા કરાવશો એટલે તમને શું મળશે? એક CaCl2 મળશે, એક તમને મળશે CaOCl2. જોજો આમાં ખાસ ધ્યાનમાં રાખજો. એક તમને મળે છે CaOCl2, કેલ્શિયમ ઓક્સોક્લોરાઇડ વત્તા કેલ્શિયમ ક્લોરાઇડ વત્તા ટ્વાઇસ H2O મળે છે. ધ્યાનમાં રાખજો. જે કોના ઘટકો છે? બ્લીચિંગ પાવડરના ઘટકો છે. આના પરથી પરીક્ષામાં તમને પૂછાય છે બ્લીચિંગ પાવડરના સમઘટકો લખો. તો આ વેરી મોસ્ટ ક્વેશ્ચન છે, નોંધ કરી લેજો. પરીક્ષામાં ખાસ પૂછાય બ્લીચિંગ પાવડરના સમઘટકો. બ્લીચિંગ પાવડરના સમઘટકો લખો અથવા તેના ઘટકોનું પ્રમાણ લખો. તો બ્લીચિંગ પાવડરમાં કયા ઘટકો છે? કેલ્શિયમ ક્લોરાઇડ છે, કેલ્શિયમ ઓક્સોક્લોરાઇડ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે અને 2 મોલ પાણી છે. આ બધાને શું કહેવાય? એના સમઘટકો. વેરી મોસ્ટ ક્વેશ્ચન લખી નાખો તમે આ કે બ્લીચિંગ પાવડર બનાવવાનું હોય ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, ભીંજવેલો ચૂનો યાદ રાખજો, જેને આપણે ફોડેલો ચૂનો કહીએ છીએ, એની અંદર તમે Cl2 વાયુ પસાર કરો તો બ્લીચિંગ પાવડર બને છે. આ બ્લીચિંગ પાવડરના સંઘટકો પરીક્ષામાં પૂછાય. કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સોક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સોક્લોરાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ 2H2O, જેને બ્લીચિંગ પાવડરના સંઘટકો કહેવામાં આવે છે. સાતમો મુદ્દો એ ઘણીવારની વખત આપણે શીખી ગયા છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, ધેટ મીન્સ સિંગલ બોન્ડ. એવરી આલ્કેન કમ્પાઉન્ડ, આલ્કેનના મિથેન હોય, ઇથેન હોય, પ્રોપેન હોય, એનું જો Cl2 વાયુ સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરે તો આપણને વિસ્થાપિત નિપજ મળે. બરાબર સાંભળજો. અને અસંતૃપ્ત એટલે ડબલ બોન્ડવાળા.
ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ વાળા એની Cl2 સાથે પ્રક્રિયા કરે તો Cl એડ થાય, દેટ મીન્સ યોગશીલ પ્રોડક્ટ મળે. તો સાતમો મુદ્દો પણ ઇમ્પોર્ટન્ટ કે જો તમારી પાસે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય, વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણે ત્યાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો તમને સામે શું મળશે? વિસ્થાપિત નિપજ મળશે. વોટ ઇઝ મીનિંગ ઓફ વિસ્થાપિત નિપજ? ફોર એક્ઝામ્પલ આપણે મિથેન વાયુનું Cl2 વાયુ વડે વિસ્થાપન પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં કરીએ તો આપણને શું મળે? CH3Cl વત્તા HCl. હજુ પણ જો આ પ્રક્રિયામાં આગળ કરાવો સૂર્યપ્રકાશની હાજરીમાં તો સેકન્ડ મને CH2Cl2 મળે. હજુ પણ વધારે હું પ્રક્રિયા કરાવું તો CH3Cl3 ક્લોરોફોર્મ મળે. હજુ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરે તો CCl4 મળે. તો મિથેનમાંથી પરિવર્તન થઈ CCl4 જે આપણે અગિયાર સાયન્સમાં શીખી ગયા છે, જેમાંથી આપણને કેવી નિપજ મળે? વિસ્થાપિત થયેલા હાઇડ્રોજન નીકળી જવું, એની જગ્યાએ કોણ દાખલ થાય છે? ક્લોરીન. પણ આની જગ્યાએ ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH2 લાઈક ધીસ ઇથિન લાઈક ધીસ ઇથિન એનું અણુસૂત્ર થાય શું થાય? C2H4 ડબલ બોન્ડ વાળો પદાર્થ આપેલો હોય તો ક્લોરીનનો અણુ એમાં એડ થાય. એડ એટલે ઉમેરાવું, યોગ એટલે ઉમેરાવું. તો એડ થઈને તમને આવું મળશે CH2Cl CH2Cl. that called of ethane 1,2-dichloroethane. that called of 1,2-dichloroethane. તો કેવી નિપજ કહેવાય? યોગશીલ નિપજ કહેવાય, રાઈટ. એટલે કે સંતૃપ્ત સાથે વિસ્થાપિત નિપજ આપે અને અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ, that means double bond and triple bond always reaction with Cl2 part of the your addition process. એટલે કે યોગશીલ નિપજ આપણને આપે છે, જે આપણે આગળ પણ શીખી ગયેલા છે. ત્યાર પછી તમને એક મુદ્દો આપેલો છે કે ક્લોરીન જળને જો તમે લાંબા સમય સુધી મૂકી રાખો તો ક્લોરીન જે જળ છે એ HCl અને હાઇપોક્લોરાઇડ બને. અને આ જે હાઇપોક્લોરાઇડ છે એ કોને ઉત્પન્ન કરે છે? ન્યૂ ઓક્સિજન. જેમ ન્યૂ બેબી કહીએ ને એમ એમાંથી નવો ઓક્સિજન, નવજાત ઓક્સિજન ઉત્પન્ન થાય. અને આ જે નવજાત ઓક્સિજન જે થાય એ કોના માટે રિએજન્ટ કહેવાય? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન પ્રક્રિયા કરવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે સેકન્ડ 8મા નંબરનો જે ઉપયોગ તમને આપેલો છે એ શું કહેવા માંગે છે કે લાંબો સમય સુધી જો તમને Cl2 વાયુને મૂકી રાખો તો એમાંથી HCl અને શું બને? HOCl બને. અને આ જે HOCl છે શું ઉત્પન્ન કરે? નવજાત ઓક્સિજન ઉત્પન્ન કરે. અને આ જે નવજાત ઓક્સિજન છે એ બ્લીચિંગ ગુણધર્મ માટે જવાબદાર છે. ઓક્સિડેશન અને બ્લીચિંગ આ જે છે કઈ પ્રક્રિયા કરવા માટે? ઓક્સિડેશન એન્ડ બ્લીચિંગ. બ્લીચિંગ એટલે વિરંજક, શુદ્ધ ગુજરાતીમાં વિરંજક. સામેવાળાનો કલર ઉડાડી દે, એનો રંગ ઉડાડી દે, રંગવિહીન કરી દે. બ્લીચિંગ એજન્ટ તરીકે એનો ઉપયોગ થાય છે, બરાબર. અને પછી તમને આપેલું છે કે ક્લોરીન છે એ ફેરસનું ફેરિકમાં સ્વાભાવિક છે કે ઓક્સિડેશન કરે છે, એટલે ફેરસનું ફેરિકમાં અને સલ્ફાઇડનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. એમાં ફ્લોરિન પણ આપેલું છે. F2 હોય તો SO2 નું SO3 માં રૂપાંતર કરે અને I- નું આયોડીન માં રૂપાંતર કરે. પણ મારા મત અનુસાર આપણે ક્લોરીન જ ચાલે છે તો ફ્લોરિનની ચર્ચા કરીશું નહીં. ભલે પુસ્તકમાં આપેલું હોય કે ફ્લોરિન SO2 નું SO3 માં I- નું આયોડીનમાં રૂપાંતર કરે છે, પણ અહીંયા કેમિકલ પ્રોપર્ટી કોની તારે છે? ક્લોરીન. એટલે ક્લોરીનની ચર્ચા કરીશ કે ક્લોરીન છે એ FeSO4, that means આમાં ફેરસનો ઓક્સિડેશન આ કેટલો છે? Fe+2 છે. જો તમે ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરાવશો તો આ મારો Fe+2 કન્વર્ટેડ બાય Fe+3, that means ઓક્સિડેશન પ્રક્રિયા. આમાં Fe નો ઓક્સિડેશન આ કેટલો થઈ જશે? +3. that called ferrous converted in ferric, રાઈટ. Fe+2 ફેરસમાંથી એનું રૂપાંતર શેમાં થાય છે? ફેરિક એસિડમાં થાય છે. એવી રીતે તમે સલ્ફાઇડ લો SO3 ની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો શું મળે? SO4 સલ્ફેટ મળે છે. ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાથી સલ્ફાઇડમાંથી તમને શું મળે છે? સલ્ફેટ મળે છે. તો આ પણ એક અગત્યનો 9મા નંબરનો ગુણધર્મ છે. છેલ્લું 10મા નંબરની અંદર તમને આપેલું છે કે ક્લોરીન એ શક્તિશાળી વિરંજક છે અને ઓક્સિડેશનના કારણે તે ભેજની હાજરીમાં શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્યોનું વિરંજક કરે છે. અને આ વિરંજકો 10મા નંબરનું આ 9મા નંબરની પ્રક્રિયા હતી. 9મા નંબરની પ્રક્રિયામાં શું લખશો? ફેરસનું રૂપાંતર. ફેરસ એલ્કોહોલ ઓફ Fe+2 ferrous is converted by ferric
ધેટ મીન્સ Fe+3 માં કન્વર્ટેડ થાય બરાબર, અને SO3 ધેટ મીન્સ સલ્ફાઇડ કન્વર્ટેડ ઇન સલ્ફેટ SO4-2 સલ્ફેટમાં રૂપાંતર થાય છે। અને છેલ્લું છે કાર્બનિક દ્રવ્યોને શાકભાજીનું વિરંજન કરવા માટે પણ કાર્બનિક દ્રવ્યો અને ભેજની હાજરીમાં શાકભાજી અથવા તો કાર્બનિક દ્રવ્યોનું વિરંજન કરે છે અને આ અસર કાયમી હોય છે। એટલે તમને બતાવ્યું છે કે Cl2 ની પાણી સાથેની પ્રક્રિયાથી HCl બને છે અને આ HCl વત્તા ઓક્સિજન બને છે, ઓક્સિજન બને છે। આ ઓક્સિજન કેવો પદાર્થ ઓક્સિડેશન કરે છે બરાબર। અહીંયા રંગીન પદાર્થ આગળ મેં કીધું છે શાકભાજીનું કલર ઉડાડે કમ્પોઝ કરવા માટે, એનું ઓક્સિડેશન કરવા માટે ગંધાતી સબ્જી હોય એનું કંઈ ઉપયોગમાં ના આવતું હોય તો એને ડીકમ્પોઝ કરવા માટે પણ શું કરવામાં આવે, ઓક્સિજનની હાજરીમાં એનું ઓક્સિડેશન કરી નાખવું તો એ પણ શું કહેવાય કમ્પોઝ થઈ જાય। ટૂંકમાં છેલ્લો જે મુદ્દો આપણે શું કહેવા માંગે છે કે Cl2 વાયુ જો હવામાનના ભેજ સાથે પ્રક્રિયા કરે તો ભેજ સાથે પ્રક્રિયા કરીને ઓક્સિજન બનાવવાના 9 ઓક્સિજન ભરભરાનું શું કરાવી દે, ઓક્સિડેશન કરાવી દે। સડેલી શાકભાજી હોય તો એનું ડીકમ્પોઝ કરવું હોય તો એના આપણે Cl2 વાયુ દ્વારા કરી શકીએ। તો આ 10 ઉપયોગો વેરી મોસ્ટ। હવે એના આપણે ઉપયોગો જોઈશું, ગુણધર્મો જોઈએ। હવે ઉપયોગો જે છે એમાં તમે લાકડાનું માવો, આ લાકડાનો માવો શેમાં વપરાય, એક તો કાગળ ઉદ્યોગમાં, પછી તમે પેલા કોથળા જોયા હશે શણના કોથળા, તો કાગળ અને શણની બનાવટમાં વપરાતું જે લાકડાનો માવો છે એ લાકડાના માવાનો કલર, લાકડાના માવાનું બ્લીચિંગ કરવા માટે, આ ઉપરાંત રૂ અને કાપડ, લાકડાનો માવો રૂ અને કાપડનું વિરંજન કરવા માટે, વિરંજન એટલે બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે, રાઈટ। સેકન્ડ મુદ્દો છે કે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુના નિષ્કર્ષણ માટે, સેકન્ડ મુદ્દો ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુના નિષ્કર્ષણ માટે પણ એનો ઉપયોગ થાય, રાઈટ બરાબર। ગોલ્ડ અને પ્લેટિનમ જેવી મોંઘી ધાતુઓના નિષ્કર્ષણ માટે પણ એનો ઉપયોગ થાય। ત્રીજું છે કાર્બનિક સંયોજનની બનાવટમાં। હવે કયા કાર્બનિક સંયોજનો એ પણ આપેલા છે, તો શોર્ટમાં લખું છું કાર્બનિક સંયોજનની બનાવટમાં। તમને પરીક્ષામાં યાદ ના હોય તો કાર્બનિક સંયોજનની બનાવટમાં પણ ઉપયોગ થાય છે એમ લખી દેવાય। સમય હોય તો લખાય કે રંગકો, ઔષધો, પછી CCl4 આ લખી શકાય, DDT, CSCl એસેટ્રા આ લખી શકાય। કઈ ટાઈમ ના હોય તો આટલું વાક્ય લખી દેવાનું કાર્બનિક સંયોજનની બનાવટમાં। ચોથો જે ઉપયોગ છે એ ઝેરી પદાર્થની બનાવટને એના બંધારણ પરીક્ષામાં તમને પૂછાય છે। કયા બંધારણ, ફોસ્ફીન બંધારણ કોષીય Cl2 આ પણ એક ઝેરી વાયુ છે। અશ્રુ વાયુ તમને યાદ હોય તો જ્યારે બહુ બધા લોકો ભેગા થઈ ગયા હોય અને પબ્લિક કંટ્રોલમાં ના રહેતી હોય તો અશ્રુ વાયુ છોડવા માટે, જેને ટીયર ગેસ કહીએ છીએ, ટીયર એટલે આંસુ, તો અશ્રુ વાયુનું સૂત્ર છે CCl3NO2। ટીયર ગેસ છોડવામાં આવે છે ને તો એ ટીયર ગેસ પણ કેવો છે, હાનિકારક ઝેરી વાયુ છે, તો એનું સૂત્ર છે CCl3NO2। મસ્ટાર્ડ ગેસ, આવા ઝેરી વાયુની બનાવટમાં મસ્ટાર્ડ ગેસ એનું બંધારણ આવું દોરું છું જેથી તમને યાદ રહે બરાબર। મિડલના S, આ બાજુ CH2Cl, આ બાજુ પણ CH2Cl। તો આવા ઝેરી પદાર્થોની બનાવટમાં, ઝેરી પદાર્થ છે એની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે અને આના બંધારણ વેરી મોસ્ટ ક્યાંક ને ક્યાંક MCQમાં તમને જોવા મળે। એટલે ફોસ્ફીનનું સૂત્ર COCl2, અશ્રુ વાયુનું સૂત્ર CCl3NO2 અને મસ્ટાર્ડ ગેસમાં તમારે આ રીતે બંધારણ પૂછો એટલે તમને ઇઝીલી યાદ રહી જશે। સલ્ફરની આ બાજુ પણ CH2Cl, સલ્ફરની આ બાજુ પણ CH2Cl। તો મસ્ટાર્ડ ગેસ વાયુની બનાવટમાં ઉપરાંત પીવાના પાણીને રોગાણુ રહિત કરવા માટે, પીવાના પાણીને શુદ્ધ કરવા માટે, પાણીના શુદ્ધિકરણ માટે, બસ આટલું લખી દો તો પણ ચાલે, શુદ્ધિકરણ કરવા માટે। તો આપણે આ ખાસ યાદ રાખીશું Cl2 વાયુની બનાવટ, એના ગુણધર્મો, એમાંય પણ રાસાયણિક ગુણધર્મો વેરી મોસ્ટ છે, એને તમે તૈયાર કરજો, એ વારંવાર પરીક્ષામાં પૂછાય છે। તો આ થઈ ગયું આપણું Cl2 વાયુની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ। ત્યાર પછી છે HCl વાયુની બનાવટ, ગુણધર્મ। ઇટ ઇઝ વેરી ઇઝી, બરાબર। HCl વાયુની બનાવટ વેરી ઇઝી છે, હમણાં કીધું
ત્યાં મીઠાની અંદર તમે 7.20 નંબરનું તો આપણે લખી નાખીએ HCl વાયુની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ રાઈટ। હવે આપણે આ HCl વાયુ બરાબર ઇટ ઇઝ વેરી ઇઝી। તમે જે મીઠું છે એમાં તમે સાંદ્ર H2S સલ્ફર નાખો સરળતાથી શું બની જાય HCl બને। જો અમે બતાવું છું તમને NaCl છે એની તમે H2S સલ્ફર સાથે પ્રક્રિયા કરાવો શું બનશે તો આ Na+ છે Cl- છે રાઈટ। એમાંથી આ એક H આવી લઈ જશે એટલે HCl બનાવશે વત્તા બીજું શું વધ્યું NaHSO4 બધું જોજો હજુ પણ આ જે મારો NaCl છે એ આની સાથે પ્રક્રિયા કરશે જોજો સોડિયમ હાઇપોસલ્ફેટ બરાબર સોડિયમ હાઇપોસલ્ફેટ કહેવાય અથવા તો સોડિયમ બાયસલ્ફેટ પણ કહેવાય। આ સોડિયમ બાયસલ્ફેટ બન્યું એનું હજુ પણ મીઠા સાથે પ્રક્રિયા કરાવો તો એમાંથી પણ તમને HCl વાયુ મળે ધેટ મીન્સ આ SO4 ભેગા થાય એટલે Na2SO4 બને અને પ્લસ તમને શું મળે HCl બને। તો બંને કિસ્સામાં તમે જુઓ તમને શું મળે HCl મળે ધેટ મીન્સ કે મીઠાની અંદર સાંદ્ર H2SO4 નાખો તમને કયો વાયુ મળે HCl વાયુ મળે અને તમે એને સફેદ રંગના ધુમાડા મળે એટલે આપણને ખ્યાલ આવી જાય। તો એને 1664ની અંદર ગ્લોબરે મીઠાને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરીને આ એસિડ બનાવે છે અને 1810માં ડેવિડે હાઇડ્રોજન અને ક્લોરીનનું સંયોજન કરીને આ પદાર્થ બનાવે છે। HCl વાયુને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરીને કારણ કે આ HCl વાયુ છે ને અને આપણે ડ્રાય કરવો હોય તો શું કરવું પડે સાંદ્ર HCl વાયુમાંથી પસાર કરવું પડે કારણ કે સાંદ્ર H2SO4 એટલે રસાયણનો રાજા દરેક કેમિકલ કોસાઈમાં ડિઝોલ્વ ના થતા હોય તો સાંદ્ર H2SO4 તો ડિઝોલ્વ કરે છે ઓકે। તો આ થઈ ગઈ એની બનાવટ। હવે આપણે એના ગુણધર્મો જોઈએ તો ગુણધર્મોની અંદર એ રંગવિહીન છે બરાબર। હવે એના ભૌતિક ગુણધર્મો ચાલો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અલગથી લખ્યું એટલે તમને એના ગુણધર્મો કેવો છે રંગવિહીન છે એની વાસ પણ ખરાબ છે તીવ્ર વાસવાળો વાયુ છે પણ પ્રવાહી કે ક્યારેક પ્રવાહી બને ક્યારેક ઘન પણ બને કયા તાપમાને પ્રવાહી બને છે તો તમને ટેમ્પરેચર આપ્યું છે 189 અને 159 189 ડિગ્રી કેલ્વિન તાપમાને એનું પ્રવાહીમાં રૂપાંતર થાય અને 159 ડિગ્રી કેલ્વિન તાપમાને શેમાં રૂપાંતર પામે છે ઘન પદાર્થમાં રૂપાંતર પામે છે। વાયુ છે અને વધુ પડતો તમે ચીલ કરો ક્રિટિકલ તાપમાન ક્રાંતિક તાપમાન આવી જાય ત્યાર પછી તપ પદાર્થને વધુ દબાવો તો એમાંથી એ પ્રવાહી બને પ્રવાહીને વધુ દબાવો તો શું બને ઘન બને છે। તો 189 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રવાહી સ્વરૂપે છે અને 159 ડિગ્રી કેલ્વિન તાપમાને એ ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે। ત્રીજો ગુણધર્મ પાણીના ખૂબ જ દ્રાવ્ય પાણીમાં કેવો છે ખૂબ જ દ્રાવ્ય છે બીકોઝ પ્રબળ એસિડ છે। હવે આપણે એના રાસાયણિક ગુણધર્મોમાં જઈશું તો રાસાયણિક ગુણધર્મો જોઈએ કેમિકલ પ્રોપર્ટી રાસાયણિક ગુણધર્મો તો રાસાયણિક ગુણધર્મમાં શું કહી શકાય કે HCl છે પાણી સાથે પ્રક્રિયા કરીને H+ આયન આપે છે જે બતાવે છે કે કેવો એસિડ છે પ્રબળ એસિડ છે રાઈટ। તો HCl ની પાણી સાથેની પ્રક્રિયાથી H3O+ આયન બને છે જે બતાવે છે કે HCl એ કેવો એસિડ છે પ્રબળ એસિડ છે રાઈટ। સેકન્ડ જે છે આ HCl છે એ HCl ની જો તમે એમોનિયા વાયુ સાથે પ્રક્રિયા કરાવો HCl છે એ વાયુ છે બરાબર પણ એને પાણીમાં બનાવો તો એ શું થઈ જાય પ્રવાહી બને હા HCl વાયુ કોણ છે પણ આપણે પ્રયોગશાળામાં વાયુ વાપરીએ છીએ ના HCl લિક્વિડ વાપરીએ છીએ તો શું કરવામાં આવે તો વાયુનું જલીય દ્રાવણને હાઇડ્રોક્લોરિક HCl વાયુના જલીય દ્રાવણને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય કેવો એસિડ કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ રાઈટ। હવે આ જે HCl છે આ પણ પ્રક્રિયા તમે કઈ એમોનિયા વાયુ સાથે પ્રક્રિયા કરાવો NH4Cl આ જે HCl માં બોળેલો સળિયો એમોનિયામાં બોળેલો સળિયો છે અને HCl ની બોટલ ઉપર ઊભો રાખો તો એ સળિયાના ઉપરના ભાગમાં તમને સફેદ રંગના ધુમાડા જોવા મળે જે પાણા છે NH4Cl ના પણ પ્રેક્ટિકલી સમજી શકાય એવો ભાગ છે બરાબર। ત્રીજું સૌથી અગત્યનું છે કે ઊંડા ધાતુ જે કે સોનું અને પ્લેટિનમની દ્રાવ્ય કરવું હોય તો સોનું અને પ્લેટિનમમાં ખાસ વેરી મોસ્ટ જેને એક્વા લિથિયમ મિશ્રણ કહેવામાં આવે છે। ગોલ્ડ અને આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છે
કે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી મોંઘી ધાતુઓ ઝડપથી કસાયમાં દ્રાવ્ય ના થાય તો ગોલ્ડ અને પ્લેટિનમને ઓગાળવું હોય તો કેવું મિશ્રણ જોઈએ? એક્વા-રીચિયા મિશ્રણ, જેને આમ્લરાજ પણ કહેવાય. આ એક્વા-રીચિયા મિશ્રણ એટલે શું? રીચિયા મિશ્રણ. એક્વા-રીચિયા મિશ્રણ એટલે ટેસ્ટબુકમાં 3 ભાગ સાંદ્ર HCl હોય, 3 ભાગ સાંદ્ર HCl હોય અને 1 ભાગ સાંદ્ર HNO3 હોય. એના મિશ્રણને શું કહેવાય? એક્વા-રીચિયા મિશ્રણ કહેવાય. 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર HNO3 એના મિશ્રણને શું કહેવાય? એક્વા-રીચિયા મિશ્રણ કહેવાય. અને આ એક્વા-રીચિયા મિશ્રણમાં ગોલ્ડ અને પ્લેટિનમ શું થઈ જાય? ઓગળી જાય. એટલે પ્લેટિનમ અને ગોલ્ડ જેવી જે ઉમદા ધાતુઓ છે એને દ્રાવ્ય કરવા માટે કયું મિશ્રણ વપરાય? એક્વા-રીચિયા મિશ્રણ. અને પરીક્ષામાં વેરી મોસ્ટ MCQ કે એક્વા-રીચિયા મિશ્રણ એટલે કયું? તો 3 ભાગ સાંદ્ર HCl. યાદ રાખજો, પરીક્ષામાં ઊંધું થઈ જાય. સાંદ્ર HNO3 3 કરી દો અને HNO3 1 કરી દો. યાદ રાખીશું સાંદ્ર HCl આપણે બનાવટના HCl ની જોઈએ છે તો HCl નો ભાગ વધુ હોય. 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ શું હોય? સાંદ્ર HNO3, જેને એક્વા-રીચિયા મિશ્રણ કહેવામાં આવે છે. બરાબર. એમાં કઈ પ્રક્રિયા થાય છે એ પણ તમને બતાવ્યું છે કે Au + 4H+Ion + Cl - Ion + સાંદ્ર HNO3 તો આ એની સાથે પ્રક્રિયા કરશે અને એ ઓગળી જશે એટલે AuCl4. બરાબર. ઓકે, જોજો જરાક રાસાયણિક પ્રક્રિયા જરાક જોઈ લેજો. 1 part of HNO3 and second part of NO + H2. નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ બને છે. જુઓ, નાઇટ્રોજન મોનોક્સાઇડ આયન પેદાશ. તો Au અને પ્લેટિનમને દ્રાવ્ય કરવા માટે આ રાસાયણિક પ્રક્રિયા તમને પૂછી શકે કે ભાઈ અમ્લરાજ દ્વારા ગોલ્ડનું જે દ્રાવ્ય થાય છે એની રાસાયણિક પ્રક્રિયા લખો તો રાસાયણિક પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે. For Au + 4Cl - for H+Ion. આ તમે બેગમાં લખી શકો. ધારો કે કોઈને આ H+ અને Cl પસંદ નથી તો for HCl પણ લખી શકાય. તમારી સમીકરણની અનુકૂળતા રહે ને એટલા માટે એને H અને Cl અહીંયા લખેલા છે. ઓકે, તો એના દ્વારા આપણે મોંઘી ધાતુઓને ડિઝોલ્વ કરી શકીએ. પછી નિર્બળ એસિડના ક્ષારોનું શું કરે? વિઘટન. નિર્બળ એસિડ એટલે કયા? સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ સલ્ફેટ. આ બધા કેવા કહેવાય? નિર્બળ એસિડ કહેવાય. તમને આપેલા જ છે, જો ચોપડીમાં જુઓ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ. આ બધા જે નિર્બળ એસિડ છે. સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાનું સોડા અને સોડિયમ બાયકાર્બોનેટ એટલે ખાવાનું સોડા. બરાબર. અને સોડિયમ સલ્ફાઇડ આ બધા જે છે એનું એ બધા ક્ષારોને શું કરાવે છે? વિઘટન કરાવે છે. ફોર એક્ઝામ્પલ, આનું વિઘટન થઈ CO2 વાયુ મળે, આનું પણ વિઘટન થઈ CO2 વાયુ, આનું વિઘટન થાય તો SO2 વાયુ મળે. એટલે ક્ષારોનું શું કરે છે? વિઘટન કરે છે. ઓકે, હવે એનો ઉપયોગ જોઈએ. લાસ્ટ પર ઉપયોગ. તો HCl નો ઉપયોગ શેના માટે થાય? તો HCl જે છે ક્લોરીન, એમોનિયા અને ગ્લુકોઝની બનાવટમાં, ક્લોરીન વાયુની બનાવટમાં, એમોનિયા વાયુની બનાવટમાં અને ગ્લુકોઝની બનાવટમાં. હવે ગ્લુકોઝ માટે કૌંસમાં લખેલું છે, વાંચજો બરાબર. શું લખ્યું છે? કે મકાઈ સ્ટાર્ચમાંથી જે ગ્લુકોઝ બને છે ને એના ઉત્પાદનમાં. પછી સેકન્ડ મુદ્દો આપે છે એને HCl નો બીજો ઉપયોગ તમને શું આપેલો છે? હાડકામાંથી ગુંદર. હાડકા જે કહેવાય, હાડકા એટલે કયા? અસ્થિઓ. બધા અસ્થિઓનું નિષ્કર્ષણ કરીને જે ગુંદર બનાવે છે, હાડકાના ગુંદરના નિષ્કર્ષણ. હાડકા જે છે, હાડકા જે બળી જાય એમાંથી જે ગુંદર બનાવે એ નિષ્કર્ષણમાં અને અસ્થિ કોલસાના શુદ્ધિકરણમાં. અસ્થિ કોલસા એટલે અસ્થિ એટલે હાડકા, હાડકા જે બળી ગયા છે અને જે કોલસા બને ને અસ્થિ કોલસાના શુદ્ધિકરણમાં. અસ્થિ કોલસા શુદ્ધિકરણ. બરાબર. અને લાસ્ટ ઉપયોગ આપેલો છે ઔષધો અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. રાઈટ. ઔષધો અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગી થાય છે. તો આપણે આ બે ઉપયોગો ખાસ તૈયાર કરીશું. એમાં ખાસ કરીને તમારે કડકડાટ મોઢે કરવાના છે. Cl2 વાયુના રાસાયણિક ગુણધર્મો એ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આ કેમિકલ રિએક્શનો તમારે યાદ રાખવાની છે.
કારણ કે પ્રેક્ટિકલ સાથે આ ચેપ્ટર સંકળાયેલું છે. આપણે Cl- વાયુની બનાવટ બતાવીશું. Cl2 વાયુ લીલાશ કરતો પીળા રંગનું મળે છે એ પણ બતાવશું. બરાબર, એટલે આ તમારે તૈયાર કરવાનું Cl2 વાયુના રાસાયણિક ગુણધર્મો. ઓકે.